વડોદરા શહેરના ગાંડા સર્કલ પાસે સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસ પાસે જ માંગ છે કે અમારો ન્યાય જોઈએ પોલીસ પાસે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલ પાસે 4 દિવસ પહેલા વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને એક યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભાનુબેન હરિજનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યાં સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને સત્વરે સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ગોરવા પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકની ગોરવા પોલીસે હજુ સુધી અટકાયત કરી નથી। આ મામલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આરોપીની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી રહ્યા છે। પોલીસ દ્વારા અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મમ્મીને એવું હતું કે મંગળવારે 20 તારીખે સવારમાં નોકરી જતા હતા ત્યારે રેસકોર્સ ગેંડા સર્કલ પાસે અકસ્માતની ઘટના ઘટી હતી। ત્યારે અમને કાર ચાલકે અડફેટે લીધા હતા અને અત્યારે મમ્મીને ડેથ થઈ ગયું છે, એટલે અમને ન્યાય જોઈએ। બરાબર, પોલીસ પાસે જ માંગ છે કે અમારો ન્યાય જોઈએ પોલીસ પાસે। અમે અત્યારે મંગળવારના મમ્મીને અહીંયા એડમિટ કરેલા છે, પણ સામેવાળા વ્યક્તિ હજુ કોઈ અહીંયા જોવા નથી આવ્યા। શું છે શું સિચ્યુએશન જોવા હજુ બી નથી કોઈ આવ્યો કે નથી કોઈ એ લોકોનો કોલ આવી રહ્યો મારા ઉપર, અને અમને ન્યાય જોઈએ છે, બસ એ જ અમારી માંગ છે। પોલીસ તરફથી કાર્યવાહી ચાલુ છે, એટલે પોલીસ ઉપર અમને વિશ્વાસ છે, અમારા ગોરવા પોલીસ પર, કે અમને ન્યાય અપાવશે। પોલીસે કીધું છે કે કાર્યવાહી અમારી ચાલુ છે, આપણે એમને હાજર કરીશું, એ રીતની વાત ચાલે છે આપણી એમના જોડે। નોકરી જતા હતા સવારમાં સર્કિટ હાઉસમાં, ભાઈને નાના મમ્મી, મારા મમ્મી ને નાના ભાઈ। ભાઈને સારું છે, થોડુંક આમ વાતચીત કરે છે ભાઈ, પણ અત્યારે અમને બી કન્ડિશનમાં ચાલવાનું હોશ અત્યારે એવું જ છે મતલબમાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।